કેમ છે બેન? આ ક્યાં પગ ભાંગી આવ્યા? તે ઓછા ઠેકડા મારતા હો તો. આ કઈ તમારી ઉંમર છે? અને હું કીધું ડોક્ટરે? કેટલો ખર્ચો આવ્યો ઈ તો કયો. અરે બાપા, હવે તો તમે દવાખાનાનું પગથિયું ચડું ને તે આવડો મોટો બિલ ફાડે છે બધાય. હા, બહુ દવાખાનાના ખર્ચા થઈ ગયા છે. હા, એટલે જ હું તો દવાખાનાનું પગથિયું નથી ચડતી. બહુ બાપા બધું મોંઘું થઈ ગયું. આ સફરજન, હા ઈ તમારી હાટું જ લાવી લ્યો. હા, એ એટલા મોંઘા છે, પણ મને એમ થયું કે લાઈને ખબર કાઢવા જાઉં છું ને તો 2 સફરજન લેતી જાઉં, બીજું હું. હા, ઈ તો મને ખબર જ છે કે તમે નહીં ખાવ, પણ આ ખાજો. સફરજન તો બહુ સારા. હા, બધા એમ કે રોજ એક સફરજન તો ખાવું જ જોઈએ, એટલે જ લાવી. મોંઘવારી કેટલી વધી ગઈ છે બાપા, પણ તોય તે ખાજો. આ હારા માલના લાવી છું સફરજન. હા આલ્યો. હા, ના ના, ચા નથી મૂકવી તમારો. એક તો પગ દુખેસ ને ક્યાં ઊભા થઈને પાછા ચા મૂકવા જાશો? હા ઠીક, સારું હોય તો જાઓ તમ તારે, તો વાંધો નહીં. તો 1 કપ ચા થોડીક મૂકજો. હા, કાંઈ વાંધો નહીં. મેથીના ભજીયા? ના ના ભાઈ, હવે તમને એક તો મજા નથી ને ક્યાં પાછા બધું બનાવવા જાઓ. કસરત કરવી જ છે તમારે? સારું, તો થોડાક બનાવો મેથીના ભજીયા, બીજું હું. અને સારું થયું એમ કહો તમારા પગમાં હરિયા ન નાખ્યા. હરિયા જો નાખ્યા હોત ને તો આવડું બિલ કરે ડોક્ટર. અને હવે હખણા બેહજો, ઠેકડા બહુ નહીં મારતા. હા, અને એકવાર દવાખાનું આવ્યું ને એટલે હવે તમારે આખી જિંદગી દવાખાનું. હા, ચાલુ જ તે. હા, અને ખાજો પાછા સફરજન. હા હા, એટલે હું 2 જ લાવી છું. હાલો, હું જાઉં તારે.